એ મહેરબાની કરીને એટલું કરો કે પાણી નામથી ટીપું ના આવે, નહીંતર ત્યાં કંપનીવાળાને કેરોસીનના ડબલા લઈને અમે ત્યાં જઈને ભડકા. આજીને કુલ કેટલા સમયગાળાની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો એમ છો? બસ અમે ડ્રેનેજનું કામ ચાલુ જ છે ઇરિગેશન દ્વારા. એ સર કોઈ સમયગાળો હશે ને કે હું ઇરિગેશનને પૂછીને આ જે ખેડૂતો છે એ 20 વર્ષથી પીડાય છે, તો તમે એક અધિકારી છો, તમે જવાબદાર અધિકારી છો, તો તમારા અનુભવ ઉપરથી તમે કહી શકો કે કુલ કેટલા સમયગાળાની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે? આજના દિવસની આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે ગામના જનતાને સાથે રાખી અને જીસીબી લઈ જેટલા પણ વેરા છે અમે પોતે પૂરી દઈશું. ક્યાંય ને ક્યાંય અમને એવું લાગે છે કે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓની અને જે કંપનીના જે માણસો છે એની મિલીભગત છે. છેલ્લા 20 થી 25 વર્ષથી ભેટાવાડા, ત્રાસદ, વીડી આ બધા ગામમાં ગટરનું પાણી તથા કેમિકલવાળું પાણી આવે છે. વારંવાર સરપંચોએ તેના રહીશોએ તથા ખેડૂતોએ વારંવાર તમને આનો વાત પણ કરી હશે. આ દિન સુધી આ પ્રશ્ન હલ નહીં તો આની થોડા સમય પહેલાં પણ તમે એક ઓર્ડર કર્યો હતો કે 2 થી 3 કલાકની આ પ્રશ્ન હલ કરી નાખો અને ત્યાં જે પણ નાળું છે એ બાંધી દેવું, બરાબર છે. આ દિન સુધી એ પાણી એવું ને એવું આવે છે, જેના કારણે ધોળકા નગરપાલિકાના 50 થી 60% પાણી ગટરનું વ્યારા મારફતે ખેતરોમાં જાય છે, પ્લસ કંપનીઓનું કેમિકલવાળું પાણી પણ મિક્સ થાય છે, જેના કારણે ખેતી બગડે છે, ખેતીલાયક જમીનો બગડે છે, પ્લસ ભેટાવાડા એવા તમામ આજુબાજુના ગામડાની અંદર કેન્સરના રોગનું પ્રમાણ જલ્દથી જલ્દ વધી ગયું છે. એટલે પહેલાં તો અમારી એક એવી માંગણી છે સાહેબ તમારી જોડે કે ભેટાવાડા, વીડી, પછી નેસડા એ બધા ગામની અંદર એક તમે તમારી મેડિકલ ટીમને મોકલી અને ચેકઅપ કરાવો કે હાલની કન્ડિશનની અંદર કેન્સરના કેસ કેટલા છે. પહેલી રજૂઆત તો એક છે એ છે. બીજી રજૂઆત એ છે અમારી કે ભાજપના ભ્રષ્ટાચારના કારણે અને અધિકારીઓની લાપરવાહીના કારણે જે ગટરનું પાણીને માટેનો જે પ્લાન્ટ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો એ સંપૂર્ણપણે ફેલ ગયો, જેના કારણે આ પાણી ગામડાઓ બાજુ છોડવામાં આવે છે. જો એમનો પ્લાન સક્સેસફુલ હોત તો એ પાણી ગામડા તરફ આવ્યું ના હોત. એટલા માટે અમે તમને વિનંતી છે કે આજના દિવસની અંદર જલ્દથી જલ્દ શહેરનું તથા કંપનીઓનું પાણીને હોલ્ડ કરાવી દો. એક પણ ટીપું પાણી શહેર ખેતી બાજુ આવવું ના જોઈએ. આજના દિવસની અંદર આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે ગામના જનતાને સાથે રાખી અને જીસીબી લઈ જેટલા પણ વેરા છે અમે પોતે પૂરી દઈશું. અમને વિનંતી છે કે તમે આજના દિવસમાં કરી નાખો, નહીં તો અમે સરપંચોને સાથે રાખી તથા ગામના આગેવાનોને સાથે રાખી શહેરનું પાણી જેટલું પણ ગામડાઓમાં આવે છે એને હોલ્ડ કરી દઈશું, પ્લસ કંપનીઓનું પાણી પણ હોલ્ડ કરી દઈશું. આ બાબતે અમારી તમને વિનંતી છે કે આની પર જલ્દથી જલ્દ એક્શન લો. હું સંબંધિત ડિપાર્ટમેન્ટ પાસેથી જવાબ લઈશ અને તમને જવાબ અપાવીશ. સરપંચ સાહેબ, આમાં સરપંચ પણ આવેલા. સરપંચ સાહેબ, તમારા પણ જે પ્રશ્નો હોય રજૂ કરી લો. છતાં પણ આ પ્રશ્ન હલ થયો નહીં. ના ના એવું ચાલે જ નહીં. આપણે જીપીસીબીનો નંબર છે જ ને, તમારે સીધો ફોન કરીને આપી દેવાનો. ક્યારેય પણ તમને પ્રદૂષણ દેખાય, જીપીસીબીનો ટોલ ફ્રી નંબર છે એમાં ફોન કરો એટલે આવીને સીધા સેમ્પલ લઈ જશે, ડન કરશે. વાસ્તવિકતા એ કે બધા મિલી ભગત છે, આ હકીકત છે. પ્રી મોન્સૂન પ્લાનના હિસાબે ધોળકાનું વરસાદી કઈ નહીં જીપીસીબીમાં રજૂઆત. બોલો બીજું રજૂઆત દેવાની એ બાબતમાં તું કરી દઉં છું કાર્યવાહી, અને જીપીસીબીને પણ કરી દઉં છું. ચલો એ હજી એકવાર છે હું આવતો જોઈને હું આવ્યો તો જ નથી, નેશનલ આવ્યો તો મને ખબર જ છે બધી. ખેડૂતોએ જે સાહેબ જે પૈસા રોકીને ખેતી કરે છે ને એનું એમનું વળતર નહીં મળતું. નફાની વાત તો દૂર રહી.
આ છે. ભૂગર્ભની અંદર જે મેસરાની આટલી ગટરોના સારી જમીન છે, એના ફૂલ આખા બધે ફેમસ છે અને આપણે ત્યાં હજી આગળ પાણી નિકાલની વ્યવસ્થા કરીએ આ છીએ. ખેતી બગડવાનો હેતુ એ છે કે આ જે ગટરનું પાણી આવે છે ને અને ભૂગર્ભમાં જે પાણી ઉતરે છે એના કારણે ખેતી આખી બગડી જાય. પાણી ભૂગર્ભમાં ચાલુ કર્યું કંપનીવાળાએ અને ધોળકા નગરપાલિકાવાળાએ, તો એ પાણીના હિસાબે અમારે સતત ભેટાવાડા, નેસડા, આંબારેલી, ત્રાસદ, પાલડી, સિમેન્ટ, વીડી, ઇંગોલી આ બધે એટલું પ્રદૂષણનું પાણી ભૂગર્ભમાં એટલે કે જમીનમાં ઉતર્યું ત્યારથી અમારા બોર ખરાબ પાણી થઈ ગયા અને એ પાણી અત્યારે પીવા લાયક નથી. અમારા મજૂર હોય કે અમે પોતે જતા ઘેરથી ક્યારમાં ભરી જવા પડે પાણીના. તો એ મહેરબાની કરીને એટલું કરો કે પાણી નામથી એ ટીપું ના આવે, નહીંતર ત્યાં કંપનીવાળાને કેરોસીનના ડબલા લઈને અમે ત્યાં જઈને ભડકા પકડીશું. સાહેબ અમારા ભેટાવાડા ગામમાં આખું તળાવ આ પાણીથી ગંધ આખું તળાવ ભરી જાય. અને એના કારણેથી આસપાસમાં તમે તળાવના બાજુમાં આવીને ઉભા રહો ને તો તમને ખબર પડી જાય. આવ્યો તો હું મેસરે આવ્યો આનું સાહેબ તો કેટલા દિવસમાં જવાબ આપશો તમે? હું ડિપાર્ટમેન્ટમાંથી મગાવી લઉં છું, જીપીસીબીનો લઉં છું, પછી સિંચાઈનો લઈ અમારા સાહેબ હેલ્થ ટીમને પણ એક રિપીટ તમે કરો. હેલ્થ વાળાને પણ એકવાર આજ આપણે અથવા કેમ્પ કરી દઈએ કંઈ કાલ વાંધો અથવા પરમ દિવસ ભલે. ચેકઅપ થઈ જાય. 20 વર્ષથી તમામ ખેડૂતોના ખેતરોની અંદર આવી રીતે ગટરનું અને જે કેમિકલ યુક્ત પાણી જે જાય છે એનાથી ઘણા લોકોનું નુકસાન થાય છે. એમનું કહેવું છે કે ઘણા કેન્સર જેવા રોગોથી પીડિત છે. ઘણી વખત રજૂઆતો કરે છે પણ એનું સમસ્યાનું નિરાકરણ નથી આવતું. સર, મારે એનું કારણ જાણવું છે. આજરોજ આવેદનપત્ર અત્રે રજૂ થયું છે અને એમની રજૂઆત ગંદા પાણીના નિકાલ બાબતની છે. જે જો એસિડ બાબત કે એવું કંઈ છોડવામાં આવતું હશે તો જીપીસીબી તપાસ કરશે એ બાબતે, અને આ બાબતે નગરપાલિકા અને જીપીસીબીને સાથે સંકલનમાં રહી આ પ્રશ્નનું નિરાકરણ કરશું. અને પાણીના નિકાલ બાબતે આગળ ઈસ્ટર્ન ડ્રેજનું ખોદકામનું કામ ઇરિગેશન દ્વારા ચાલુ જ છે, જે ટૂંક સમયમાં એનું પરિણામ મળી જશે આપણને. સર, આ જીપીસીબી જે મતલબ છે એ હંમેશા જે સેમ્પલ આવે છે નેગેટિવ આપે છે. એમનું કહેવું એવું છે કે એસિડવાળું પાણી હોય ને તેમ છતાં નેગેટિવ આપે છે. ક્યાંય ને ક્યાંય અમને એવું લાગે છે કે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓની અને જે કંપનીના જે માણસો છે એની મિલીભગત છે. ના, એ સેમ્પલ સીલ કરીને જ લઈ જતા હોય છે, એટલે એવું કંઈ ના હોય. આ બાબતમાં તમે જીપીસીબીને પૂછી શકો છો, એમનું પ્રોસિજર કહેશે કઈ રીતે હોય છે. અચ્છા સર, આપણે આ કંપનીની જો એસટીપી પ્લાન આવે જે પાણીને શુદ્ધ કરવાનું, જે પ્રદૂષિત પાણીનું, જો કદાચ એનો અભાવ હશે તો કોઈ કાર્યવાહી થશે આ લોકો ઉપર? ના, નગરપાલિકાનો હેવી જે અત્યારનો એસટીપી પ્લાન છે એની કેપેસિટી ઓછી છે. આપણી વસ્તી વધી ગઈ છે એટલે હેવી કેપેસિટીનો એસટીપી પ્લાનનું કામ ચાલુ જ છે. એ પ્લાન ચાલુ થઈ જશે એટલે ડેફિનેટલી આનું ગંદા પાણીનો નિકાલ છે એ સારું પાણી થઈ જશે અને એમના ફૂલોની ખેતી માટે એ બધું પાણી ઉપયોગમાં આવશે. સર, તમે સંકલન સાધીને કુલ કેટલા સમયગાળાની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો એમ છો? બસ અમે ડ્રેનેજનું કામ ચાલુ જ છે ઇરિગેશન દ્વારા. એ સર, કોઈ સમયગાળો હશે ને કે ભાઈ, હું ઇરિગેશનને કારણ કે પૂછીને આ જે ખેડૂતો છે એ 20 વર્ષથી પીડાય છે, તો તમે એક અધિકારી છો, તમે જવાબદાર અધિકારી છો, તો તમારા અનુભવ ઉપરથી તમે કહી શકો કે કુલ કેટલા સમયગાળાની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે? મેં તમને અગાઉ પણ કીધું છે, એસટીપીનું અપગ્રેડેશનનું કામ ચાલુ છે, એનું પણ રિઝલ્ટ 4-5 મહિનામાં મળી જશે. બીજું ઇરિગેશન જે આખું પાણી ભરાય છે એના નિરાકરણ માટે ઇરિગેશનનું ડ્રેનેજનું કામ પણ ચાલુ છે. એ પણ લોકોનો અવરોધ ન થાય ને લોકો સપોર્ટ કરે તો બહુ વહેલું પતી જશે.